હરિહંસ વાહિની માતા દુર્ગા દેહુ સુમા આજના લોક સાહિત્યના પ્રોગ્રામમાં પધારેલા વડીલો, મુરબ્બીઓ, મિત્રો, માતાઓ તેમજ બહેનો, દેવી દી ઘણા મારી તું પાથરીએ પાધરા અને હોય કોઈ કફર તણા તો એને વેલા ટાળજે વરવડી. હે મા ભગવતી, અમારા ઉપર લાજ રાખશે, અમારી ઉપર અમી દ્રષ્ટિ રાખશે. અમે તારા ગુણગાન ગાવા માટે ભેલા થયા છે. અને માતાજીની સ્તુતિ આપણે એટલા માટે મિત્રો કરીએ છીએ કે માતાજીની જો મહેરબાની હોય તો ઠેહ લાગીને હોનાનો દોરો જડે અને નકર નખ નીકળી જાય. દેવી દી ઘણા મારી તું પાધરીએ પાદરા. હે મા, દિવસો તો માણસના જીવનમાં ઘણાય હોય, પણ તારી અમી દ્રષ્ટિ જેટલી હોય ને એટલા દિવસો સારા કહેવાય. અને તમે જુઓ, આપણે વાત કરવી છે લગ્ન ગીતોની, લોકગીતોની, હાલડાની. આપણા લોક સાહિત્યની પરંપરા જેમાં છે. દાખલા તરીકે મરમ બહુ જીવતરના નાના હોય, 5 લાખનો બંગલો હોય ને, મકાન હોય ને, એવડું કોઈ દી કમાડ ન હોય. અને જેવડું કમાડ હોય એવડું કોઈ દી તાળું ન હોય. અને જેવડું તાળું હોય એવડી કોઈ દી ચાવી ન હોય, કૂંચી ન હોય. કૂંચી હંમેશાને માટે બહુ નાની હોય. કમાડી એવડી જો ખુશી હોય તો બહાર ગામ જાવ તો ભારખાનું ભાડે કરવું પડે કે રસ્તામાં અમારી કૂંચી આવે ને એક ઢાળી આમ ઉતારી લેજો. એમ જીવતરના મરમ બહુ નાના હોય. સાહિત્ય જન્મે છે. એક જણાને એટલું જ દીધું, ભાઈ રામ રામ. તો કે રામ રામ. થોડું પાણી પાશો? તો હા પાણી પાઉં, પણ મારો એક દુવો બનાવી દો તો પાણી પાઉં. અરે ઓલો કે ભલામણા તારે મારે આંખની ઓળખાણ નમરે તારી પેઢીમાં કરી કેવા તરિયા ઝાટક થયા. કેટલાકે પેઢીએ તાળા દીધા, કેટલા ધોમ કળેરાટ ગયા. ઓળખાણ વિનાનો કેમ દો બનાવો? તો કે તો હું તમને પાણી ન પાઉં. આને તરસ લાગેલી કવિને જ્યાં સુધી દો ન બનાવે ત્યાં સુધી એલો પાણી ન પાય. એટલે કીધું કે ભાઈ તારો દુઓ બનાવી દઉં.
મને પાણી પાતો કે નહીં, એમ નહીં, મારે ચારે ચાર વસ્તુ એક જ દુહામાં આવી જવી જોઈએ. પીવસી હોકો, બળદને બાંધવાની રાય, પાણીનો ગોળો અને વગાડું છે જંતર. જંતર, ગોળો, રાય અને હોકો, આ ચારે ચાર વસ્તુ એક દુહામાં આવી જવી જોઈએ. દુહો પાછો આધ્યાત્મિક હોવો જોઈએ. તમે જુઓ, દુઆ બે પ્રકારના થાય. એક આધ્યાત્મિક, જેમાં ઊંડાણ નીકળતું હોય, અને અમુક રાફડિયા દુઆ હોય. નથી વિજાણની વરમાળ હલ્લામણની હૈયે ખડકીમાં ખેંગાર ડોકું કાઢ્યું દેવ રે. ઘરમાં અમારું ગામ કુંડિયું ઝપટું લીએ ન મળે કાંઈ કામ તો હુએ જ ને. આ બધા રાફડિયા દુઆ કહેવાય. કે દુઓ મારો બનાવી દે, ચાર વસ્તુ આવી જાવી. દુહો પાસે આધ્યાત્મિક હોવો જોઈએ. કવિને તરસ લાગેલી એટલે એણે કીધું કે ભાઈ હાલ ને પાણી પાઈ દે, તારો દુઓ બનાવી દઉં. અને પાણી પી અને કવિએ દુઓ લખ્યો કે વો કોરે તારા હાથમાં અને ખીલીએ રહેરાય, પણ જેદી ગેબનો ગોળો વાગશે એ તેદી જંતર વગાડતો જાય. પણ જેદી ગેબનો ગોળો ઈ લાગશે, અરે રે તેદી જંતર વગાડતો જાય. હોકો રહે તારા હાથમાં અને ખીલીએ રહે રાય, ગેબનો ગોળો વાગ્યો તેદી તો જંતર વગાડતો જાય. તમે જુઓ, ચારે ચાર વસ્તુ આવી ગઈ અને દુહો પાછો આધ્યાત્મિક છે. તું તારું માની અને બેઠો હોય તારું નથી, તારું એમનું પીડ્યું રહેવાનું છે, તારું ઘોલું પાકી જવાનું છે, તારી વાહે કાંઈ આવશે નહીં. મરણ પથારીએ પીડ્યો હોઈશ, ગરેડે સીડ્યો હોઈશ, આ તારું નથી, આ બધું મૂકીને જવાનું છે. એમ લોક સાહિત્યની વાતો, દુહા, છંદ, વાર્તા, એમાંય આપણા ભાતીગળ લગ્ન ગીતો, લોકગીતો અને હાલડા. પહેલી વાત તો એ છે કે હાલડા પારડામાંથી મા એને સંભળાવે છે. હાલડાની એક મજા હતી આપણે ત્યાં. હાલડા સાંભળવા આટાણે કાન માંડીએ ને આપણે દુઃખ બહુ થાય. એવા ભયંકર ગીત હાલડા ગાઈશ ભાઈ. હુડુડુડું હુઈ જા, તારો બાપ બાઘડો આવ્યો. હવે આમાં બાપ બાઘડો એમાં હારા વાટે હું હોય. અને કાં તો રાગે ચડાવે કે હુઈ જા રે મારા દીકરા, ઘરમાં બાઘડા બોલે છે, ફરિયામાં હાવલા બોલે છે. હુઈ જા રે મારા દીકરા, ઘરમાં મીંદડા બોલે, કૂતરા બોલે, હાવલા. હવે આવા હાલડા જેના ગાયા હોય એ દીકરો હારું અંધારું હોય તો બારો નીકળે ખરો. એ અડધી રાતે ઉઠે કે બાપા જાગો, તો હા તો બહાર જાઓ, તો હાલ હું વાટ જોઈને બેઠો. એ વડના દીકરા આંકડિયા ભેળીને જાય ભાઈ. ઓલા તો હાલડા. શિવાજીનું હાલણું વર્ષોથી આજ ગવાય. એક કડી સાંભળીએ તો આપણે પોરો ચડી જાય ભાઈઓ. કે પેટમાં બોડીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ જે મીઠી ઉડી એની ઊંઘ, શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાઈ. અભમાં ઉગ્યો ચાંદલો અને જીજાબાઈ ને આવ્યો બાર, બાલુડા ને માતે હિંચોળે આજ ધણ ડુંગરા. તમે જેટલી વાર ગાવ એટલી વાર મજા આવે, જેટલી વાર સાંભળો એટલી વાર સાંભળવાની મજા આવે. કારણ એમાં સમર્પણ છે, એમાં પ્રાણ છે. આપણે તો દીકરીઓને હાલડા ગાય છે. કે બેની બહારે જાહે
પછી ગાડામાં એકલી માહે બેનલ મારી હારે જાહે ગાડામાં એકલી માહે બેની મારી હારે જાહે ગાડામાં એકલી માહે. હવે તમે જો ઉપરથી વિચાર કરીએ તો ગાડામાં એકલી માઈ એવી હોય તો વરરાજાને વાહ બાંધીએ તે થાય ને. શરીર એનું જાડું હોય તો એકલી માઈ એમ આપણે કહીએ ને. ઘણાના શરીર જાડા બહુ હોય અદોદ રાખીએ ને આપણે. તમે જો દુબળા શરીરના ફાયદા બહુ છે. બસમાં આપણે ઊભા હોય કોઈ જગ્યા ન દઈએ અને એમાં કોક એમ કહે કે ભાઈ બીમાર છો એટલે આપણે કે હા વહી આવો. થોડીક જગ્યા દે તો દુબળું શરીર બેસી જાય પણ જાડા માણસને કોઈ જગ્યા ન દે. અને જાડાને કોઈ ભૂલમાં જગ્યા દે કાંઈ વી આવો તો જેમ ભેં માંદણામાં પડે અને ડેટકા કાંઠે ચડી જાય એમ બે બાજુથી એક એક નીકળી જાય તે થાય. શરીર બહુ જાડા ભાઈ. એકવાર હું બસમાં ઊભો તો સખત ગીરદી એમાં એક બેન બહુ જાડા ચડ્યા હો. તે મેં બેનને કીધું મેં તમે ધક્કા તો મારો માં. મને કે હા હે ન લેવો. ઓહો મેં કીધું આ હા લ્યો તમે. મને કે હા હું તો હા લઉં છું. હા મેં કીધું આજ અમારો હા નીકળી ગયો. આમાં બહુ શરીર અદોદરા. એક બેનનું શરીર તો એવું જાડું હતું ને ભાઈ એ હાલ્યા જાય ને તો 4-5 છોકરાની વાહમાં હાલ્યા જાય. એક દિવસ પૂછ્યું કેમ વાહમાં આવી આવો તો તમારે છાંયે છાંયે હાલ્યા આવીએ. ઘેઘુર વડલો જેમ વિયો જતો હોય એમ. પણ બેની બા હારે જાહે ગાડામાં એકલી માહે એ તો સંસ્કૃતિની વાત છે મિત્રો. અમારી દીકરી સંસ્કારનો પુંજ લઈ અને જાહે પછી એના હાહરવેલની માલિપા એ સંસ્કારની દીપાવ છે. એ એકલી દેખાશે હે ઈ હાલડું છે. આજ તમે જોજો ગામના ચોકમાંથી તમે નીકળો એટલે હાલડા ઉપરથી ખબર પડી જાય કઈ જ્ઞાતિનું ઘર છે. હવે દાખલા તરીકે તમે નીકળો અને હાલડું ગવાતું હોય કે નાનેરા એ નાર સંગજી મોટેરા માન સંગજી તરવારું ને તોરણ કુંવર પોખિયા રે નાનેરા નાર નાનેરા એ નાર સંગ મોટેરા તરવારું ને તોરણ કુંવર પોખિયા રે નાનેરા. ચોકમાંથી તમે નીકળો ને આવું હાલડું સાંભળો તો તમે આંખો વિસીને કહી દેજો કોઈક રાજપૂતનું કુટુંબ રહેતું હશે. પરંપરા હતી. પોશાક ઉપરથી ખબર પડી જાય કઈ જ્ઞાતિ છે. વાત ઉપરથી ખબર પડી જાય કઈ જ્ઞાતિ છે. હાલડા ઉપરથી ખબર પડી જાય કોના ઘર છે. અને કોક માજનનું ઘર હોય તો હાલડા ગવાતા હોય કે દીકરો મારો ડાયો પાટલે બેહિનાયો પાટલો ગયો ખસી મારો વીરો ઉઠ્યો હસી. પાટલા ખહે ને ન્યા દીકરા અહીં ઊભા ન થાય તોલા તૂટી જાય ને તઈ ખબર પડે કે કોક માજનનું ઘર. આમ હળવા હળવા ગાય ગીતમાં તકલીફ ન પડે એની. દુઆ ગાય ને તો આમ ધીરે ધીરે ગાય. સોરઠ મારી જગ જૂની ગઢ જૂનો ગિરનાર સાવજડા સિંહ ઝડપીએ. તો એ આપણે કોક માજન રહેતા લાગે છે પણ કાઠિયું વરણ રહેતું હોય ને તો એ દુઓ ગવાતો હોય કે સોરઠ મારી જગ જૂની ગઢ જૂનો ગિરનાર પણ હાવજડા હે ઝડપીએ એના નમણા નરને નાર. હવદણા હેંદલ પીએ જના નમણે નરને નાર. કહેવાનો અર્થ એ રજૂઆત ઉપરથી ખબર પડી જાય કઈ જ્ઞાતિ રહે છે. એવા રૂડા હાલડા
અને એવા જ રૂડા આપણે ત્યાં લગ્ન ગીતોની પરંપરા છે. લગ્ન ગીતો તો એક સંસ્કૃતિ સબર હોવા જોઈએ. ગીતોની માલિપા કંઈક સમર્પણ છે, કંઈક શિખામણ છે. દાખલા તરીકે દીકરીની જાન સેજ મોડી આવે એટલે ગામના પાદરમાં રાહ જોવાતી હોય, લગ્ન ગીતો પાડે કે હાજ એ પડીને જાન મારે લાડકડીના વર સાંજ પડી ઝાલર વાગી તો અમારી દીકરીની જાન કેમ નહીં આવી હોય. તમે કલ્પના તો કરો મિત્રો, લગ્ન ગીતમાં ચિંતા વ્યક્ત કરે એટલે બીજી કડીમાં બાયુ તરત જ આશ્વાસન આપી દે કે વરના એ દાદાજીને સાફો એ જાન મોડે આવે. વરના દાદાને સાફો નહોતો, કદાચ વેતમાં રહ્યા હોય, ગોતવામાં રહ્યા હોય અને મોડું થયું હોય તો ભગવાન જાણે. પણ હવે એની ઉદારતા તો એની રખાવટ તો જુઓ. શું કે ખબર કે સાફો એ ન હોય તો એ મારે ફલાણા ભાઈનો પણ લાડકડીના વર વેલાયા આવજો. સાફો ન હોય તો એની અમે સગવડતા કરી દઈશું, પણ અમારી દીકરીની જાન વેલી આવે. શું આજ વર્ષો પછી લગ્ન ગીત સાંભળો તોય તમને એમ થાય કે શું એમાં સમર્પણ્યો, શું ભાવ પીડ્યો છે, શું આવકારો પીડ્યો છે. પણ અટાણે જે બાયુ લગ્ન ગીત બોલે છે, આ હા, એના કરતા તો ભાઈ વરરાજાને એક એક ઢીકો માલ્યો તો હારું. ભગવાન જાણે કોણ લખે આવા ગીત. આ તો વરરાજા હારા લગ્ન કરે ને કે હળી કાઢીને હોયું જવું જોઈએ, પણ ક્યાં જાય બિચારા, માન બંધાણા હોય. એક ભાઈના તો મોટી ઉંમરે લગ્ન નહોતા, ત્યાં કોકે કીધું કે અમારે આને ડાયલે વળગાડવો છે, કોઈક ઠેકાણો હોય તો કહેજો. ઓલા કે હવે વળગાડવાની વાત હોય કે હવે એને ડાયલે લટકાડો, ગાલીઓ ડોકમાં નાખીને એને લટકાડો. માન માન બંધાણા હોય, બિચારા ક્યાં જાય. એવા વિકૃત ગીત બોલે. આ હા હા કે મારા ભાઈને વર્ષો તમે સેન્ડલ પહેરી ફરશો, મારા અભી સાસરીએ લાલે. મારા ભાઈને વર્ષો તમે સેન્ડલ પહેરી ફરશો, મારા અભી સાસરીએ લાલે. મારા ભાઈને વર્ષો તો તમે સેન્ડલ પહેરી ફરશો. આ મુહૂર્તમાં સેન્ડલ આવ્યા, ચામડાના આવ્યા. આપણે તો પહેલા તો પરમાત્માના ગીતો ગવાતા, ભગવાનના. સીતાને તોરણ રામ પધાર્યા, સીતાજીને તોરણ આજ રામ એને બદલે આજ મારા ભાઈને વર્ષો તો સેન્ડલ ફેરી ફરશો. હા હા હા, આપણે એમ થાય કે આવા ગીત નું કરવું હું, આ કોણ લખે છે આવા ગીત. અને હવે જીવન એવા થઈ ગયા ને, સેન્ડલની પટ્ટી તૂટી નથી ને ભાઈનું ઘર ભાંગ્યું નથી ને, એમાં ક્યાં વાર લાગે છે. મારા ભાભી સાસરીએ લીલા લેર છે. હવે લીલા લેર ક્યાં ભાળી ગઈ, ઊભા વાહડા રખડે નીકળ્યા, ઉંદરડા ગળા ભાવ ખાઈને સીમાડા સાંડી ગયા છે. એના કરતા એમ કે
કે મારા ભાઈને વર્ષો તમે નક્કી ભૂખે મરશો, મારા ભાભી સાસરીએ કારો કેર છે, મારા ભાઈને વર્ષો તમે નક્કી ભૂખે મરશો, મારા ભાભી સાસરીએ કારો લીલાલેર નથી ન્યા કારો કેર છે, હાંબેલે આવશો તી થાહે. આ વિકૃત ગીત છે. મારો કહેવાનો અર્થ, ગીત સંસ્કૃતિ સભર હોવા જોઈએ, જે ગીતમાં કંઈક સમર્પણ હોવું જોઈએ, જે ગીતમાં કંઈક કોક કહેવા માંગતું હોય એવું ગીત હોવું જોઈએ. સમાના ગીત હતા ને, અટાણી જેમ સોડા લેમન મિક્સ નહોતું કંઈ. પેલા તો સમાના ગીત હતા, મામેરાના જુદા, પોંખેના જુદા, પરિણેત્રા ચાલુ હોય એના જુદા, ફેરા ફરે એના જુદા. સમાના ગીત હતા. એમાં કોક હળી કાઢીને એમ કે જાન આવી ગયો એટલે આખું ગીત બદલી જાય. બોલો કે ઊંચા દાદા ગઢડા ચણાવજો, એથી ઊંચા રે ગઢના ઊંચા દાદા ગઢડા ચણાવજો, એથી ઊંચા રે ગઢના નદીઓના નીર બેની તારી જાને રે ખૂટવાયા, તો એ નારી જો વરલાડો, તો એ નારી જો વરલાડો. ઊંચા ઊંચા કાકા ગઢડા ચણાવજો, ઊંચા મામા ગઢડા ચણાવજો, એથી ઊંચા રે ગઢના. ઊંચા દાદા ગઢડા ચણાવજો, એથી રે ઊંચા રે ગઢના કાંગરા. પછી દાદાને કે, કાકાને કે, મામાને કે, ભાતીગળ લગ્ન ગીતો આપણા કે જે લગ્ન ગીત સાંભળી અને એમ થાય કે આ સંસ્કૃતિ કેટલી ઊંડાણવાળી છે. પણ અટાણે જે ફેશનના ગીતો ગાય છે એ તો ઠીક છે, ફેશનના ગીતો આપણે શહેરમાં ગવાય તો વાંધો નહીં, કારણ કે ત્યાં તો આખું ગામ ગરીબી લેતું, ત્યાં જ લેવાય ને, એકલા લઈને તો ભૂંડા લાગીએ. પણ ગામડામાં એમાં ફેશનના ગીત આવી ગયા. બોલો કે તમે ધીમી ધીમી મોટર હાકો ટીડા ભાઈ, અટલી દી અઠ છોડો ને, ધીમી ધીમી મોટર હાકો ટીડર મારું, અટલી દી અઠ છોડો. હવે ટીડો પહેલી વાર મોટરમાં બેઠો છે, હવે એને ગેર બદલાવતા નથી આવડતું ને એનું લોહી હુકામ પી છે. ન્યા કેવાય ગીત, ન્યાના ગીત છે પણ ધીમી ધીમી મોટર હાકો ટીડરમાં એમ ન કહેવાય, પણ ન્યા એમ કહેવાય કે કોયલ બેઠી આંબલિયાની ડાળ, મારે મોરલિયો બેઠો રે ગઢને કાગરે, મારા
હોંસીલા વીરા ઓલી કોયલ ને છોગાળા વીરા ઓલી આમિયલ લૈયા કોયલ બેઠી આંબલિયાની ડાળ મોરલીઓ બેઠો ગઢને કાંગરે હોંસીલા વીરા ઓલી કોયલને ઉડાડો આપણ દે. તમે જોયું જુદા જુદા પ્રતીકો લીધા છે. એક બાજુ કોયલ લીધી છે, કાગડો મૂકી દીધો છે. એક બાજુ મોર લીધો છે, ઢેલને લીધી નથી. કેનાને કોયલનું પ્રતીક આપ્યું છે. મીઠું બોલજે બેટા, બધાને સારું લાગે, રૂડું લાગે, ગમે એવું બોલજે. આ ગીતને ગામડામાં રૂડા લાગે, ગામડાના માણસો ને મોઢે આ ગીત હારા લાગે. ધીમી ધીમી મોટર હાંકો ટીડાભાઈ એ ન હારા ન લાગે, તું ઓપે નહીં. હવે એને ગેર બદલાવતા નથી આવડતું, એનું લોહી હું કામ પીશ તું? ઓલા માલધારીઓ ખટારો રોક્યો તો ખબર છે ને તમને? માલધારીઓ ખટારો રોકે એ હાથ ઊંચા ન કરે પણ ફાળિયા ઊંચા કરીને આમ કરે, એટલે ખટારો રોકાણો. ક્યાં જાવ તો અમદાવાદ જાઉં તો હોય આવો કેબિનમાં. એ બધા માલધારીઓ ભાઈ કેબિનમાં પાઘડિયું લાકડિયું ભોગરખા લઈને ચડ્યા. એમાં રસ્તામાં હાઈવે રોડ ઉપર ખટારો ઊભો રાખીને ડ્રાઈવરે ઓલા માલધારીઓને કીધું કે હાલો ચા પાણી પીવા હોય તો કે ના, અમને ન ફાવે, હોટલનું અમે ન પીએ, તમે જાઓ. ડ્રાઈવરને કિલિન્ડર ગયા અને આણે કેબિનમાં બેઠા બેઠા માલધારીઓ અંદરો અંદર વાતો કરી લીધી. એક જણે બીજાને કીધું કે આ હરિયો કાઢા કાઢ થયો પણ નીકળતો નથી. ઘડીએ ઘડીએ ગેર બદલાવ્યા કરે ને, એટલે એને એમ કે આ હરિયો બારો કાઢો. બીજો માલધારી કે એનાથી નીકળે નહીં, ગાંઠિયા ઉપર ટકી રહ્યા હોય ને. ત્રીજો માલધારી કે મફત બેહાડ્યા તો હાલો ને પૂરું કરીએ. તે પેલા ચા પાણી પીને આવ્યા હતા, હરિયો નોખો કરીને ભૂંગળીઓ હરગાવીને બેઠા હતા. બોલો, ડ્રાઈવરને ક્લિનર કે આ કાં? તો કે આ તમે મહેનત કરતા હતા, નહોતો નીકળતો તો અમે મદદ કરી. તો લાવો ભૂંગળી હરગાવીને હું બેહું તમારી હારે. આને ન કહેવાય ધીમી ધીમી મોટર હાકો. આને શું કહેવાય? એના આપણી પાસે ગીત છે હે કે કોયલ માગે ચુંદડીની જો મારે મોરલીઓ માગે રે લટિયેલ લાડલી શિલા વીરા ઓલી કોયલ ને માગે ચુંદડીની જોડ મોરલીઓ માગે લટિયલ લાડલી. હોંસીલા વીરા ઓલી કોયલ ને ઉડાડો આપણ દેશ. એ ગીત સારા લાગે, પ્રસંગોચિત રૂડા લાગે. મોર જાજે ઉગમણે દે મોરલા જાજે આ